વડોદરા મહાનગરપાલિકા ખાતે દર મંગળવારે રૂટીન બેઠક મળતી હોય છે, જેને લઈને આજ રોજ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા ખાતે દર મંગળવારે રૂટીન બેઠક મળતી હોય છે, જેને લઈને આજે રોજ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ બીજી એક બેઠક ધાર્મિક દબાણો સંદર્ભે પણ પાલિકા કમિશનર શ્રી દિલીપ રાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બંને બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રૂટીન બેઠકમાં વિકાસના કામો મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી. વિશ્વામિત્રીની કામગીરીની સમીક્ષા થઈ હતી. વિવિધ કાંસની કામગીરી 31મી જાન્યુઆરીથી ચાલી રહી છે, તે માટે ટેન્ડર આવી ગયા છે. એ બધી કામગીરી ઝડપથી ચાલુ થાય અને ચોમાસા પૂર્વે પૂરી થાય તેની સમીક્ષા કરાઈ હતી. તળાવ ઊંડા કરવા તથા આઉટલેટ બનાવવા છે તેની સમીક્ષા કરી હતી. વિવિધ વિકાસના કામોની સમીક્ષા કરાઈ હતી. સાથે જ પ્રી મોન્સૂન કામગીરી તેમજ વિવિધ વિકાસના કામોની સમીક્ષા કરી હતી. સાથે જ ધાર્મિક દબાણો મુદ્દે પણ સમીક્ષા યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે લોકોએ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે. જો નિર્ણય ખાનગી માલિકી પુરવાર થાય તો ધાર્મિક દબાણની કેટેગરીમાંથી બહાર આવે. ધર્મગુરુઓ વ્યવસ્થાપન મંડળ સાથે આ સંદર્ભે બેઠક કરાશે. જો જરૂર જણાય તો રીલોકેટ, રીસાઇટ સહિત ગાઈડલાઈન પ્રમાણે કામગીરી કરાશે. બેઠકમાં પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને શહેરના વિકાસ તથા વ્યવસ્થાપનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. આજે અમારી બે બેઠક હતી. એક જે રૂટીન મંગળવારની રિવ્યુ બેઠક હોય છે એ, અને બીજી એક જે ધાર્મિક દબાણો બાબતની બેઠક છે એ બેઠક યોજાઈ હતી. જેમાં જે રૂટીન બેઠક હતી એમાં જે વિકાસના મુદ્દાઓ એની બાબતે ચર્ચા થઈ હતી. અત્યારે વિશ્વામિત્રીની જે કામગીરી ચાલે છે નદીની એ બાબતની સમીક્ષા થઈ હતી. સાથોસાથ જે શહેરના વિવિધ કાંસની કામગીરી 31 જાન્યુઆરીથી ચાલે છે એમાં હવે ટેન્ડર્સ આવી ગયા છે. બધા જે પહેલાં ARCમાં કરાવતા હતા હવે ટેન્ડરથી કરાવવાના છે. એ બધી કામગીરી ઝડપથી ચાલુ થાય અને ચોમાસા પહેલાં પૂરી થાય એની સમીક્ષા. તળાવો જ્યાં ઊંડા કરવાના છે, જેને આઉટલેટ બનાવવાનું છે એની સમીક્ષા. પ્રી મોન્સૂન પ્લાનિંગ અને વિવિધ વિકાસના કામોની સમીક્ષા થઈ હતી. જોડે જોડે જે રિલિજિયસ સ્ટ્રક્ચર્સ જે પબ્લિક પ્લેસીસ ઉપર છે એની પણ એક મિટિંગ હતી અને એની પણ સમીક્ષા યોજવામાં આવી હતી. ના, અત્યારે કોઈ જ પડકાર નથી. અને જે વિશ્વામિત્રી અને જે 100 ડેઝના જે બધા ટાર્ગેટો લીધેલા છે એ મોટાભાગે અમે પૂરું કરી દઈશું. ધાર્મિક દબાણો બાબતે મારે એમ કહેવાનું છે કે સૌથી પહેલાં અમે જેટલા પણ ધાર્મિક દબાણો લિસ્ટેડ હતા પહેલાંથી એ લોકોને એકવાર પુનઃ તક આપી હતી કે ભાઈ આ ધાર્મિક દબાણોમાં તમારે કંઈ કહેવું હોય તો કહી શકો. એટલે ઘણાએ પોતાના ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે. એટલે એમાં નિર્ણય એમની ખાનગી માલિકીના પુરવાર થાય તો પછી એ ધાર્મિક દબાણની કેટેગરીમાંથી બહાર આવે. બીજું, ધાર્મિક દબાણોને જે ધર્મગુરુઓ સાથે અથવા એમના મંદિરના વ્યવસ્થાપન સાથે જે બેઠક કરવાની છે એ પણ કરી છે. અમે પુનઃ એકવાર બેઠક કરવાની સૂચના આપી છે. અમારા લેવલે પણ અમે બેઠક કરીશું. ઉપરાંતમાં જ્યાં ધાર્મિક દબાણોમાં રીસાઇઝ થઈ શકે અથવા ક્યાંક નાનું મોટું દૂર કરીને પણ થઈ શકે રેગ્યુલરાઇઝ, અથવા રીલોકેટ થઈ શકે કે અહીંયા છે ને એની બાજુમાં જગ્યા છે તો 2-4 મંદિર કરીને એક મંદિરનું ક્લસ્ટર બાજુમાં થઈ શકે. રીલોકેટ, રીસાઇઝ એ જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે પણ મેં બધાને અમારા અધિકારીઓને કીધું છે કે નીચે બધાને સમજ આપે. અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં જ્યાં ખૂબ જ અકસ્માત થવાની ભીતિ હોય કે એવું હોય તો પછી ફાઇનલ નોટિસ આપી અને દબાણ દૂર કરવાનું થાય. પણ એ બહુ જ જવાલ્ય અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસની વાત છે. સૌથી પહેલાં રીસાઇઝ, રીલોકેશન, સમજાવટ અને એ જ બધી